कुछ इस तरह लिखी जाती है तकदीर की कहानी, जहाँ आंसू भी बन जाते हैं जिंदा दिली की निशानी। कभी छत की तलाश थी, कभी सहारे की चाह थी, पर दिल में बस एक ही बात थी कि आगे बढ़ते रहना है। उनकी आंखों में दर्द भी था और उसी दर्द में छुपी एक मुस्कान भी थी। उन्होंने मुझे बताया कि हालात चाहे कितने भी गिरा दे इंसान को, अगर हौसला जिंदा हो तो इंसान फिर से खड़ा हो जाता है। वेलकम टू रेडियो नजरिया 107.8 आवाज़ हमारी। मैं हूँ आपकी दोस्त जानी पहचानी यानी कि गुलनाज। आज की खास पेशकश में आप सभी का तहे दिल से इस्तकबाल करती हूँ। आज का शो अहमदाबादनी रिक्शावाड़ी भाग 2 में आपका स्वागत है। दोस्तों, आप में से शायद कुछ लोगों को याद होगा, हमने भाग 1 में बातचीत किया था उर्मिला बहन की कहानी के बारे में। उन्होंने किस तरीके से अपनी जिंदगी के सफर की शुरुआत करी और आगे बढ़ने का फैसला कौन कौन सी बातों को ध्यान में रखते हुए लिया, आगे का सफर उन्होंने कैसे तय किया है, उस पर तवज्जो करते हैं। મારા ડેલીનું ભાડા તો નક્કી જ હોય છે, બરાબર, એ તો ઠીક, પણ મારા શનિ રવિ હું અમદાવાદની બહાર, જેમ કે આપણું ગુજરાત, હરેક જગ્યા પર હું દૂર દૂરના ભાડા લઉં છું. એ રિક્સ કહેવાય. મને બધા રિક્ષાવાળા ના પાડતા હોય કે બેન બધા દિવસ સરખા નથી હોતા, તમે રિક્ષા ચલાવો છો, તમે લેડીઝ છો, પણ નહીં કહેતા કે જેનો કોઈ નથી હોતો ને એનો હજારો હાથવાળો ઉપરવાળો હોય છે. તો પણ હું શનિ રવિ હું દૂર દૂરના ભાડા લઉં છું. 200 કિલોમીટર હોય, 500 કિલોમીટર હોય, 700 કિલોમીટર હોય, એટલે દૂર દૂર ભાડા લઈને જતી હોઉં છું કે કારણ કે એ પૈસા આવે એને હું બચાવું, એની અંદરથી હું મારા છોકરાઓને ભણાવું, એટલે હું એવી રીતે રિક્ષા ચલાવું છું. તો હાલ તમને કોઈ સપોર્ટ કરે છે? કોઈ નહીં, મારું બધું એકલી હું મેનેજ કરું છું, મને કોઈ સપોર્ટ નહીં. અને મારે તો આ ઇન્સાનોનો કોઈનો સપોર્ટ નહીં જોતો, મને ઉપરવાળાનો સપોર્ટ જોઈએ કે તું જોડે રહેજે. મારા જિંદગીની અંદર ગયા પછી તો મને સ્ટાર તરીકે કહું તો ભાઈઓને વાત કરું. ભાઈ જે આપણો ભાઈ, ધર્મનો ભાઈ ગણો કે ગમે તે, પણ જે ભાઈ વસ્તુ છે ને એ મારી માટે હે ને લકી બનીને આવ્યા. કારણ કે મને રિક્ષા શીખવાડવાવાળા એ ધર્મના ભાઈ હતા, કે એ સ્ટાર હતો ને જેણે મને શીખવાડ્યું, એ મારી માટે મેન સ્ટાર કહેવાય. કે વિકીભાઈ આવ્યા, ગમે તેટલા સ્ટેજ ઉપર ચડી જાઉં, ગમે તેટલી બી આગળ વધી જઈશ, પણ આ જે મારા ગુરુ બનીને આવ્યા, મારા ભાઈ બનીને આવ્યા, હું એમને કોઈ દિવસ આ ગુણ ભૂલીશ નહીં. અને એ મારા જિંદગીને ભાઈ વસ્તુ સ્ટાર છે કે હસબન્ડ પછી આપણે જેની પર પૂરો ભરોસો કરતા હોય ને, કે બાપ ના હોય ને, તો એની માટે સ્ટાર એનો ભાઈ જ હોય છે, અને મારી માટે મારા ભાઈ છે સ્ટાર. સાસરીવાળા લોકોએ મને છોડી મૂકી. ચલો હું મરી ગયો તો મારા હસબન્ડ હોત તો શું મારા હસબન્ડ જોડે આ લોકો આવું કરત? ના કરે. આજે હું પારકી માની જણેલી છું અને આ લોકોએ મને આવી રીતે કર્યું. એટલે મને એમ થાય શું લેડીઝ બધી બાબતે ગલત હોય. હું બે પક્ષને વાત કરું છું કે ધન્ય છે મારી દીકરીને કે આજે વિધવા થઈ અને બે બાળકોને મોટા કરે છે. આ મારી માને કહેવા માગું છું, અને એક મારી સાસુ પક્ષવાળાને કહેવા માગું છું કે ધન્ય છે અમારી વહુને કે એકલી રહી અમદાવાદમાં રિક્ષા ચલાવીને બે બાળકોને મોટા કરે છે. શું તમારા ખાનદાનમાં મારા પછી આવી કોઈ વહુ હશે? શું તમારા ખાનદાનમાં મારા પછી આવી કોઈ દીકરી હશે? તો તમારી દીકરી ક્યાંથી ગલત થઈ? દીકરી એવું શું કર્યું? બસ એક મનપસંદ વ્યક્તિથી લગ્ન કર્યા એના, અને સાસરીવાળાને બસ હું તમારી વહુ બનીને આવી અને હું ઇજ્જતથી ઈમાનદારીથી જીવતી હતી, અને તમે મને આવી રીતે કર્યું કે જે મારા ભેગે કર્યું ને હવે તમે કોઈના ભેગે ના કરતા. કારણ હું તો સહન કરી લઈશ, शायद ये ना सहन कर ही सके. जिस वक्त उर्मिला बहन को कोई सहारा ना था, कोई अपना ना था, कोई समझने वाला ना था और ना ही कोई समझाने वाला था, उस वक्त उन्होंने खुद की हिम्मत, खुद के जज्बे और खुद की ताकत को आजमाया और ये सोचा कि अब मेरा कोई भी नहीं है, ये लड़ाई मुझे अकेले ही मुकम्मल करनी है। ये सोच के साथ उन्होंने अपने बच्चों की परवरिश करना और अपनी ज़िंदगी को बेहतर बनाने की ओर चल पड़ी। મારા પોતાના સપના છે કે હું મારા છોકરાઓને ભણાવું, ગણાવું, બહુ સારી રીતે ઈમાનદારીથી, ઇજ્જતથી આગળ વધારું. અને મારું પોતાનું સપનું છે કે હું હજુ ભણવા માગું છું, હું બહુ જ ભણવા માગું છું. મારે પોલીસ બી બનવું છે. ઘણા ઊંચા ઊંચા ખ્વાબ છે એ પૂરા કરવા છે. મારા છોકરાઓના હરેક સપના પૂરા કરવા છે. મારા હસબન્ડનું એક સપનું હતું, એટલે એ મને ભણાવતા હતા. મને પોલીસ બનાવવા એ માટે માગતા હતા કે મારા પપ્પા, મતલબ એમ કે અમે લવ મેરેજ કરેલા હતા. મારા હસબન્ડને બહુ ગલ્ટી ફીલ થતી હતી, તો એમણે મને કીધું હતું કે હું તારી કને ફેરા નહીં ફરું,
જ્યારે હું તને પોલીસવાળી બનાવીશ ને પછી હું તારા પપ્પા કને લઈ જઈશ, તારા પપ્પાના પગે પડીશ, મને માફ કરો, અને તમારા પપ્પાને ને તારી મમ્મીને પગ ધોઈને હું પાણી પીશ, પછી હું તારી કને ફેરા ફરીશ. મારા સપનું હતું મારા હસબન્ડનું, પણ મારા હસબન્ડ જ ના આવ્યું એટલે એમનું સપનું અધૂરું રહી ગયું. પણ મારી અંદરથી છે કે હું હજુ સખત મહેનત કરું, મારી મહેનતમાં કોઈ કમી છે. હું વર્ધી પહેરીશ, મારા પપ્પા કને જઈશ અને મારા પપ્પાને કહીશ કે પપ્પા હું ઉર્મિલા નથી, હું કમલેશ છું, એનું સપનું હતું તો હું આવીશું, મને માફ કરો કે ના કરો, બસ ખાલી બતાવવા આવીશું. કોઈની કને કોઈ નથી, બસ એમ કે મારા હસબન્ડનું સપનું છે એ પૂરું કરું છું. હું એ જ બાપને કહેવા માગું છું કે તમે તમારી છોકરીને અરેન્જ મેરેજ કરાવો છો. એ છોકરીઓ લગ્ન કરીને તમારી ઇજ્જતના કારણે લગ્ન કરીને જાય, 5 મહિના પછી એમનું મર્ડર થઈ જાય, એ મરી જાય, બરાબર? ત્યારે કેવું તમને દીકરી પ્રત્યે થાય છે? તો એક છોકરી એની પોતાની મરજીથી લગ્ન કરે છે તો એના કરતાં તો પેલી અરેન્જ મેરેજ કરીને મરી જાય ને એ સારું. એવું જ સારું કહેવાય ને કે તમારી દીકરીને તમે આટલા લાડ કોસથી ઉછેરો, એના અરમાન, એના સપના બધું મારી નાખે અને છેલ્લે એને નસીબમાં થાય મોત. हौसले बुलंद हो तो रास्ते खुद बन जाते हैं, जो ठान ले मंजिल उनके लिए फासले भी सिमट जाते हैं. मुश्किलों से मत डरिए, उन्हें मुस्कुरा कर अपनाइए, हौसलों की उड़ान भरिए और अपनी मंजिल तक पहुंच जाइए. दोस्तों, जिस वक्त मैं उर्मिला बहन से बातचीत कर रही थी उस दौरान उनकी आंखें बहुत नम थी और उनकी आंखों में नज़र आ रहा था कि वो अपने सपने पूरे करने के लिए कितना जुनून रखती हैं. कहते हैं ना, अगर एक बार बात को ठान लिया जाए और हमने यकीदा रख लिया है तो दुनिया की कोई ताकत हमें उसको पूरा करने से नहीं रोक सकती है. અત્યારે રિક્ષા ચલાવીને હું મારા મા બાપનું બી નામ રોશન કરું છું. એમને જે બી લાગે, સમાજને જે બી લાગે, લોકોને જે બી લાગે, ત્યારે એવી રીતે જ વાત ચાલી રહી. છોકરીઓ કેટલી બધી લગ્ન કરીને જાય છે, બહુ કિસ્સા જોઉં. એનાથી મને એમ લાગે છે કે પ્રાઉડ છે મને મારી પોતાની જાત ઉપર, મને પોતાની ઉપર કે ચલો ના હું મારા સાસરુવાળાનું લઉં છું કે ના મારા પિયરવાળાનું લઉં છું. હું મારા દમ ઉપર મારા છોકરા મોટા કરું છું, મારે કોઈનું નથી જોતું. કારણ કે મેં બધે જોઈ લીધું છે કે આ સમાજ, આ લોકો, આ પરિવાર આપણું કોઈ નથી. આપણે આપણું મેળે જ આગળ વધવાનું છે અને હું વધું છું. હું કોઈની કને હાથ નથી ફેલાવતી, કોઈને કને નથી માંગતી. મારા છોકરા મને મારી સાસુએ શીખવાડ્યું છે કે તે પેદા કર્યા છે, તને ખબર હોવી જોઈએ કે છોકરા કેમ મોટા થાય. એટલે એમના શબ્દ મને યાદ છે અત્યારે બી. એટલે મારા છોકરા મેં પેદા કર્યા, મને ખબર છે મારા છોકરા કેમ મોટા કરવા છે. એટલે મારે વારે ઘડીએ કોઈને પૂછવાની જરૂર નથી. એટલે હું મારા છોકરાને એ શબ્દ માટે થઈને હું મારા મેળે મારી રીતે મોટા કરું. મારા છોકરાની વહુને હું બહુ બનાવવા નથી માંગતી. વહુ તો બધા બનાવે છે યાર, ફ્રેન્ડ બનાવી છે. એને કહીશ કે યાર ચિંતા ના કર, તું આવી તો અમે 3 હતા, આપણે 4 બન્યા. મારી બીજી વહુ આવશે એટલે અમે એમ કહીશું કે અમે 5 બન્યા. અને હું એને ફ્રેન્ડ બનાવીશ તો શું એ મને ફ્રેન્ડ નહીં બનાવે? હું મારી હર એક તકલીફ એને કહીશ, એની તકલીફ મને નહીં કે તો શું એક પરિવારની અંદર જરૂરી છે કે સાસુ વહુ રોએ? એવું જરૂરી નહીં. બધા આપણે હળી મળીને ફ્રેન્ડ જેવી રીતે રહીએ. અને અત્યારે વધારે ફાવતું હોય ને લોકોને તો ફ્રેન્ડ જોડે મેં બહુ બનીને જીવી લીધું ને જોઈ લીધું. આ જમાનાની અંદર है ना ફ્રેન્ડ જ બનાવે. તો હું એને સમજીશ ને તો એ મને સમજશે. उर्मिला बहन ने साबित कर दिया कि मंजिल उन्हीं को मिलती है जिनके इरादे मजबूत होते हैं और आत्मनिर्भर वही बनते हैं जो हालातों से नहीं अपने हौसलों से चलना सीखते हैं. મારા ઉપરથી જ કહું છું કે હું એક લેડીઝ છું, બરાબર? તો હું મારી લેડીઝોને એક કહેવા માગું છું કે જો તમે કમાતા હોય ને તો પહેલાં પોતાનું ઘર લેજો. કારણ કે તમને ખબર નથી કે સામેલા સાસરી પક્ષના કેવા હોય, બરાબર? તમે લગ્ન કરો એ પછી તમને ખબર નહીં કે તમારા મા બાપ તો સારા હોય કે તમારા ભાઈ ભાભી કેવા હોય, બરાબર? તમે અહીંથી ત્યાં જશો ને તો તમારું ઘર એ નથી, પિયર તમારું ઘર નથી. એક વખત તમારા લગ્ન થઈ ગયા એટલે તમારું કોઈ નથી. અને અહીંયા બી તમારા હસબન્ડ હશે ત્યાં લગી સારો હસબન્ડ મળે તો ઠીક, ના મળે તો તમારું શું? તો પહેલાં બહેનોને એમ કહેવા માગું છું કે બેન કમાઈને તારું ઘર લેજે. અને એક બાપને એમ કહું કે તમારે જ્યારે એક દીકરી આવે ને તો એના પૈસા ભેગા કરી એને દહેજમાં કાંઈ દો કે ના દો, પણ એક ઘર જરૂર ખરીદીને દેજો કે તમે એના મનગમતા એની પસંદથી લગ્ન કરાવો. અને જ્યારે એને દુઃખ પડે ને તો એને તમારી સામું કે એના સાસરીવાળા સામું જોવું પડે. એને પોતાનું ઘર હોય ને ત્યાં જઈ શકે તો તમારી છોકરી સેફ થશે. અને હું લેડીઝને એક જ વસ્તુ કહું કે કોઈનામાં મોહ ના રાખો, પોતાની મહેનત ઉપર અને પોતાની ઉપર મોહ રાખો અને એટલી મહેનત કરો કે તમારે કોઈની આગળ હાથ ના ફેલાવવો જોઈએ. અને હું હરેક લોકોને કહું છું તમારી છોકરીને ઘણું બધું ભણાવો, એટલી હોશિયાર બનાવો કે ગમે ત્યારે તકલીફ પડે ને તો પણ એના ચહેરા ઉપર ના દેખાવું જોઈએ કે મારી છોકરી દુઃખી છે. એ પોતાની રીતે એનું દુઃખ પૂરું પાડી લે. दोस्तों,
उर्मिला बहन की कहानी से ये बात तो हमें ज़रूर सीखने मिलती है, जो कहीं ना कहीं हमारे आसपास ज़रूर है। हर वो महिला वो काम को मुकम्मल कर सकती है अगर वो ठान ले और उसके इरादे मजबूत हों। और दोस्तों, इस दुनिया का हर एक शख्स अपनी ज़िंदगी में अपने तरीके से जंग लड़ता है। हर जंग में जीत मिल जाए वो भी ज़रूरी नहीं है, और हर जंग के बाद कुछ बेहतर हो वो भी ज़रूरी नहीं है। लेकिन उर्मिला बहन ने वो जंग लड़ी अपने शौहर के जाने के बाद, और अपने बच्चों को पढ़ा रही हैं। ऑटो रिक्शा का हुनर लेकर अपना गुजरान बेहतरीन तरीके से चला रही हैं। जिनकी जंग मुकम्मल नहीं हुई है लेकिन सफ़र जारी है। तो दोस्तों, वक्त हो गया है आपको अलविदा कहने का। ये कहानी को यहाँ पर अल्प विराम देती हूँ। इस उम्मीद और इस हौसले के साथ मैं भी आपको अलविदा कहती हूँ कि फिर मिलूंगी एक नई सोच के साथ, एक नई पहचान के साथ। आज की पेशकश के बारे में अगर आप कुछ कहना चाहते हैं, फीडबैक देना चाहते हैं, आपकी कहानी, आपकी बात, आपकी आवाज़ हमारे तक पहुंचाना चाहते हैं, तो उठा लीजिए फ़ोन और हमें कॉल कर इत्तला करिए। ठीक है, ही नंबर पर। हमारा नंबर है 8849749472। मैं रिपीट कर रही हूँ, 8849749472 पर आप हमें कॉल कर सकते हैं, व्हाट्सअप कर सकते हैं। आपकी कहानी, आपकी बात हमारे तक ज़रूर पहुंचाइए। और साथ ही में आप हमें सोशल मीडिया के ज़रिए फॉलो करिए। सिर्फ सर्च करना होगा रेडियो नज़रिया 107.8। तब तक के लिए सुनते रहिए रेडियो नज़रिया 107.8, आवाज़ हमारी, मेरा तारुफ है गुलनाज। रेडियो नज़रिया।